નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આખરે ભરૂચ નગરપાલિકા હરકતમાં આવી. જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી. અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા. જીઆઈડીસી પોલીસે ₹1,12,000નો મુદ્દામાલ કબજે કર્યો. આગામી 16 જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું. નિષ્ઠુર જનેતાના આવા કૃત્ય પ્રત્યે લોકોનો ફિટકાર. હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધ. ભરૂચ શહેર ખાતે જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈને નગરપાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સ્ટેશન રોડ માર્ગ પર સુપરમાર્કેટ સામે આવેલા ઘી કોળિયાના વળાંક પાસે મોપેડ લઈને પસાર થઈ રહેલા એક યુવકને અચાનક માર્ગ પર આવી ચડેલા ગધેડા સાથે અથડામણ થઈ હતી. અથડામણના કારણે યુવક ડિવાઈડર પર ફંગોળાઈ ગયો હતો અને ડિવાઈડર પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગમાં પટકાતા રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ઘટના બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ગધેડા અને પશુઓના કારણે અકસ્માતોની વધતી સંભાવનાઓ અંગે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા પાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. લોકોની માંગ અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકાની ટીમે ગતરોજ રાત્રિના શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. કામગીરી દરમિયાન કુલ 19 રખડતા ગધેડાઓને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં તમામ ગધેડાઓને પાંજરાપોળ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં જાહેર માર્ગ પર રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાના મુદ્દે હવે નાગરિકો કડક અને સતત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે માત્ર એક દિવસની કામગીરી પૂરતી નથી, પરંતુ શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા નિયમિત અભિયાન ચલાવવાની જરૂર છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈને સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડી ₹1,12,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત તારીખ 22 જૂન 2026ના રોજ બપોરના અરસામાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંનેએ ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે 63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે બાલાસિનોર ખાતે દરોડા પાડી મહારાષ્ટ્ર માલેગાંવના વસીમ ગુલામશા શેખ, સલમા ઇકબાલ શેખ તથા બાલાસિનોરના દાગીના ખરીદનાર સોની દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ મળી કુલ ₹1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ ભરૂચ, દાહોદ અને અંકલેશ્વર અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓના પોલીસ મથકોમાં કુલ 9 ગુનાઓ નોંધાયા છે, જ્યારે પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશા શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે.
અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે. આગામી 16મી જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે એસઓજીના પીઆઈ એવી પામણિયા અને એલસીબીના પીએસઆઈ એવી સિયાળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તેમજ વાહનોની ચકાસણી પણ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસની આકસ્મિક ચેકિંગ કામગીરીને કારણે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારની ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. હાસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 મહિનાનું ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. હાસોડના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુદાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાસોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણ તથા શા માટે ત્યજી દીધું છે તે અંગે તપાસ શરૂ કરી છે. વરસાદી વાતાવરણના ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ, ઈએમટી. અમારે કેસ 8/56 કેસ મળ્યો હતો. એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈ કે ભય મૂકીને જતા રહ્યા હતા. એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ સીએસસી કુલાદરા પર પેશન્ટને લાયા. અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ. ત્યાંથી વધારે આગળ તપાસ. અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે. અંકલેશ્વર હાસોડ રોડ પર આમલા ખાડી ઉપર જૂનો પુલને તોડીને નવા પુલના નિર્માણની કામગીરીને કારણે વહીવટી તંત્રએ વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક આવેલ આમલા ખાડી ઉપર જૂના અને જર્જરિત પુલને તોડી નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ દરમિયાન આમલા ખાડી ઓવરટોપિંગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ સુરક્ષાના હેતુથી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ આ હુકમ અંકલેશ્વરથી હાસોડ તરફ જતા વાહનોને આ હુકમ જાહેર કર્યો છે. જાહેરનામા મુજબ અંકલેશ્વરથી હાસોડ તરફ જતા વાહનોને અંકલેશ્વર, આંબોલી, બોઈદ્રા રોડ મારફતે હાસોડ તરફ અને હાસોડથી અંકલેશ્વર તરફ આવતા વાહનોએ હાસોડ, આંબોલી, બોઈદ્રા રોડ મારફતે અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વહીવટીતંત્ર વાહન ચાલકોને જાહેરનામું પાલન કરવા તેમજ અનાવશ્યક મુશ્કેલી ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ.
ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન R.K. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી P.P. મોકાશીએ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. નામદાર નાલસાના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં નામદાર ચેરમેન સાહેબ DLSA ભરૂચના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈ 2026 શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ, પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 કોડ છે 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લે તેવી વિનંતી છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું સન્માન શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સરકારી નીચાણ મંડળીઓના પ્રતિનિધિઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ, દ્વિતીય વિશ્વાસ બચત અને ધિરાણ કરનારી સોસાયટી, આત્મચેતના સહકારી મંડળી લિમિટેડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ બિલ્ડિંગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અરુણસિંહ રણા, કરશનભાઈ, રવિન્દ્રસિંહ રણા, ભરતભાઈ પટેલ, રજનીકાંત રાવલ, મહેન્દ્રસિંહ રાજ, પ્રવીણસિંહ રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ઉત્તમ કામગીરી માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર ખાતે જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જંબુસર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન SP અક્ષયરાજ મકવાણાએ પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, ગુનાઓની તપાસની પ્રગતિ, પેન્ડિંગ કેસો, મુદ્દામાલની જાળવણી, રેકોર્ડ વ્યવસ્થા, શસ્ત્રાગાર, લોકઅપ, પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, કચેરીની કામગીરી સહિત વિવિધ વહીવટી બાબતોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ અસરકારક રીતે જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રજાલક્ષી પોલિસિંગને પ્રાધાન્ય આપવા, ફરિયાદીઓ સાથે સંવેદનશીલ અને સૌજન્યપૂર્વક વર્તન કરવા, ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન જંબુસર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની વિગતવાર માહિતી SP અક્ષયરાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે આજરોજ અહીંયા આવવાનું થયું છે. જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે. અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે.
એ બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે. એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્ન હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની એક વ્યવસ્થા હોય. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી 16મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આગામી 16 જુલાઈના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે. તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોની સૂચના કરવામાં આવી છે. અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મિટિંગ આવેલી હતી. એ મિટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા. પોલીસ વિભાગને અમે બાહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે. કાયદાકીય જે પણ કાર્યવાહી છે એ કાયદા મુજબ કાર્ય કરીશું અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરીશું. વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનાર ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા રોજગારી તેમજ પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી 16 જુલાઈ 2026થી સમગ્ર ગામના અસરગ્રસ્તો સપરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના આંદોલન પર ઉતરશે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ફળદ્રુપ ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી અને ખાનગી કંપનીઓને ફાળવવામાં સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર માત્ર 56,000 જેટલું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને કાયમી રોજગારી આપવાની સાથે ગામમાં પીવાનું પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સંપાદિત કરાયેલી જમીન પર અગાઉ એબીજી શિપયાર્ડ કાર્યરત હતું, જ્યાં શરૂઆતમાં જમીન ગુમાવનાર પરિવારોના સભ્યોને રોજગારી આપવામાં આવી હતી. જોકે કંપની બંધ થતાં અનેક કર્મચારીઓ અચાનક બેરોજગાર બન્યા હતા. કંપની બંધ થયા બાદ સેંકડો પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. અરજદારોનો આક્ષેપ છે કે હાલમાં એબીજી શિપયાર્ડની મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં જમીન ગુમાવનાર સ્થાનિક યુવાનોને રોજગારી માટે રજૂઆત કરવા છતાં નોકરી આપવામાં આવતી નથી. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે એક તરફ તેઓ રોજગારીના અભાવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે પ્રદૂષણની સમસ્યા પણ વકડી રહી છે. ગામના આંતરિક રસ્તાઓ સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓની હાલત પણ સંતોષકારક નથી. આ મુદ્દે અગાઉ જિલ્લા કલેક્ટર, દહેજ જીઆઈડીસી, અંકલેશ્વર તથા ગાંધીનગર સ્તરે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જાગેશ્વર ગામ વતી દીપકકુમાર પટેલ સહિતના આગેવાનોની સહી સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે સ્થાનિકોએ અત્યાર સુધી શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે ન્યાય માટે લડત ચલાવી છે. જોકે હવે આ જીવિકાનો પ્રશ્ન વિકટ બનતા આગામી 16 જુલાઈથી જાગેશ્વર ગામ તથા વાગરા તાલુકાના તમામ જમીન ગુમાવનાર નાગરિકો સપરિવાર અચોક્કસ મુદ્દતના આંદોલન પર બેસશે. આંદોલન દરમિયાન સર્જાનારી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે, તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારું નામ દીપકકુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું. અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લૂઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી. અમારે જીઆઈડીસીની અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી.
જ્યારે એબીસી સીપેટ બંધ થઈ ગઈ એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે. જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લુઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો? પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ 8 દિન સુધી મળેલો નથી. એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી, ના તો નોકરી મળી ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે. એટલા માટે આજે અમે 9/7/2026 રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે મન્નુ ઓટો ગેરેજમાંથી જીઆઈડીસી પોલીસે રૂપિયા 1 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કુલ 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડની બાજુમાં આવેલ મન્નુ ઓટો ગેરેજમાં એક કિસમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે રેડ કરતા ગેરેજમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંડાડાની હરિકૃપા સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના રાકેશ હંસરાજ ચૌહાણની ધરપકડ કરી હતી અને ગેરેજમાંથી 1,09,000નો વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ 1,14,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પ્રતિક ચોકડી નજીક મુખ્ય માર્ગ પર જ 2 આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે તંત્રને પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. તંત્ર દ્વારા રખડતા પશુઓ બાબતે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પ્રતિક ચોકડી નજીક મુખ્ય માર્ગ પર 2 આખલાઓ બાખડતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં એક ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવાના તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં થયેલી 27,000ના સામાનની ચોરીમાં એ ડિવિઝન પોલીસે એક રીઢા ચોરને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં જૂના બોરભાઠા ગામ તરફ જવાના માર્ગ ઉપર નીલપુષ્પ ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસને તસ્કરોએ નિશાન બનાવી પહેલા માળે ચઢી કાચના દરવાજાની સ્લાઇડ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કિચનમાંથી ગેસ સ્ટવના 4 નંગ બર્નર, એક મોબાઈલ અને સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા થઈ હતી. પોલીસે 20,000ની સાયકલ, 5,000નો મોબાઈલ અને 2,000ના 4 બર્નર મળી કુલ 27,000ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે સંજયનગરમાં રહેતા રીઢા ચોર ભીમપ્રસાદ આત્મારામ કેવટની ધરપકડ કરી તેની પાસેથી સાયકલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભાદી ગામ ખાતે મગર દેખાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગામને અડીને આવેલ તળાવમાં મગર જોવા મળ્યાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો છે. આ તળાવનું પાણી ગામના પશુઓ પીવા માટે ઉપયોગમાં લે છે, ત્યારે અનેક ગ્રામજનો પોતાના રોજિંદા કામકાજ અને ખેતી સહિતના વિવિધ ઉપયોગ માટે પણ આ પાણી પર નિર્ભર છે. મગરની હાજરીને કારણે પશુપાલકો તેમજ તળાવની આસપાસ રહેતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામ લોકોમાં વ્યાપેલો ભય દૂર થઈ શકે. ભરૂચ શહેરની મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલ મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં સાવડી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સોસાયટીના રહેવાસી તાહિર રશીદભાઈ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરવામાં આવી હતી. માહિતી મળતા જ હિરેન શાહે તાત્કાલિક વન વિભાગના RFOનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વન વિભાગમાં કર્મચારી કેયુર પટેલ, નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ તેમજ રમેશ દવે સ્થળ પર દોડી આવ્યા હતા. સાવડી એક મકાનના દાદર નીચે સંતાઈ ગઈ હોવાથી તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. લગભગ 50 મિનિટની જહેમત બાદ ટીમે સાવડીનું સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ વન વિભાગના
અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેમજ સહુડીની ડોક્ટરી તપાસ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સહુડી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ સહુડીને તેના કુદરતી નિવાસસ્થાનને અનુરૂપ ખોરાક અને પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોય તેવા અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. આ કામગીરીને સ્થાનિક રહેવાસીઓએ બિરદાવી હતી અને સમયસર કરાયેલા રેસ્ક્યુથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આખરે ભરૂચ નગરપાલિકા હરકતમાં આવી. જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી. અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા. જીઆઈડીસી પોલીસે રૂપિયા 1,12,000નો મુદ્દામાલ કબજે કર્યો. આગામી 16 જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું. નિષ્ઠુર જનેતાના આવા કૃત્ય પ્રત્યે લોકોનો ફિટકાર. હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.